રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન લાગ્યા જય શ્રી રામના નારા। જય શ્રી રામના નારા લાગતા કોંગ્રેસના કાર્યકરો ઘર્ષણમાં ઉતરી પડ્યા। બારડોલી સર્કલ પર કાર્યકરો સામસામે આવી ગયા। પોલીસે ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડ્યો। નારા લાગતા જ કોંગ્રેસના કાર્યકરો પણ નીચે ઉતરી આવ્યા અને રાહુલ ગાંધીના સમર્થનમાં તેમણે નારાબાજી કરી। ત્યાં રસ્તા પર જ ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। આખરે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો। રાહુલ ગાંધીની યાત્રા જે બારડોલીમાં હતી અને ત્યાંથી સ્ટેશનથી આ યાત્રા આગળ વધી રહી હતી। જો કે રસ્તામાં જ કેટલાક લોકો ત્યાં આવ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા, જેને લઈને વિવાદ ઉભો થયો। જય શ્રી રામના નારા લાગતા કોંગ્રેસના કાર્યકરો તેમની સામે ઘર્ષણમાં ઉતર્યા। એક તરફ આજે અંતિમ દિવસ છે રાહુલ ગાંધીની આ યાત્રાનો ગુજરાતમાં અને ત્યારબાદ તે મહારાષ્ટ્રમાં પ્રવેશવાની છે। જો કે અંતિમ દિવસે જ યાત્રામાં વિક્ષેપ પડ્યો। જય શ્રી રામના નારા લગાવીને રાહુલ ગાંધીનો વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા તેમની સામે થયા કોંગ્રેસના કાર્યકરો। બંને જે જૂથ હતા તેની વચ્ચે ઘર્ષણ થયું। બારડોલી સર્કલ પર કાર્યકરો સામસામે આવી ગયા, જેને લઈને અન્ય જે સ્થાનિકો હતા તેમને પણ હાલાકી વેઠવી પડી। જો કે તેની જાણ જેવી પોલીસને થઈ, પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને બંને જૂથને શાંત પાડી મામલો થાળે પાડ્યો। કોંગ્રેસનો જ્યાં ચોતરફ અત્યારે વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને જે રામ મંદિરનો મુદ્દો હતો તેને લઈને હજુ પણ જનતા જે કોંગ્રેસથી નારાજ છે અને જય શ્રી રામના નારા લગાવીને રાહુલ ગાંધી સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। બારડોલી સર્કલ પર જ આ ઘટના બની હતી અને જે લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા તેની સામે કોંગ્રેસના કાર્યકરો આવી ગયા। સામે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને તેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી આવી। થોડો બળપ્રયોગ કરીને આ બંને જૂથને છૂટા પાડી તેમને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો। યાત્રા જઈ રહી હતી અને યાત્રા દરમિયાન જ વચ્ચે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાં આજે તેનો અંતિમ દિવસ છે, પરંતુ જ્યારે બારડોલીમાં એ યાત્રા ફરી રહી હતી, બારડોલી સર્કલ પાસે કેટલાક લોકોએ યાત્રામાં જે રાહુલ ગાંધીના નામના નારા ચાલી રહ્યા હતા તેની સામે જય શ્રી રામના નારા લગાવ્યા અને બંને નારાની ગૂંજ ઉઠી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રદીપ કચિયા। પ્રદીપ, આજે સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને જે લોકો ત્યાં આવ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા કોણ હતા, ઘર્ષણની સ્થિતિ પણ સર્જાય એવી માહિતી છે, શું વધુ અપડેટ? રાહુલ ગાંધીની ન્યાયયાત્રીના આજે ગુજરાતની અંદર આ ચોથો દિવસ છે અને ચોથા દિવસની શરૂઆત જે છે તે માંડવી ખાતેથી કરવામાં આવી હતી। ત્યારબાદ યાત્રા જે છે તે બારડોલીની સરદાર પટેલના સત્યાગ્રહ આશ્રમ ખાતે ત્યાં પહોંચી હતી। જે દરમિયાન ત્યાં યાત્રા ત્યાં પહોંચી હતી એ વખતે ત્યાંના જે સ્થાનિક નાગરિકો જે છે, હિન્દુ સંગઠનના નાગરિકો, તે તમામ નાગરિકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે નારાની અંદર તેમને કહ્યું હતું કે જે જો રામ કા નહીં હુઆ વો કિસી કા નહીં હોગા એ પ્રકારના નારા લગાવ્યા હતા। સામે પક્ષે રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસના જે યુવાનો હતા તે યુવાનો દ્વારા રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા। બંને સામસામે નારાબાજી જ્યારે થઈ હતી તે દરમિયાન ઘર્ષણ પણ ત્યાં સર્જાયું હતું। આ દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે છે તે બંને જૂથને જે છે તે છૂટા પાડવાની કામગીરી જે છે તે હાથ ધરી હતી, પરંતુ તેમ છતાંય ત્યાં ઘર્ષણ જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ પોલીસની વધુ ટીમો જે છે તે ત્યાં ઉપસ્થિત હતી। તે તમામ ટીમને સાથે રહીને બેનર અને સાથે સાથે જે ઝંડાઓ હતા તેમને સાઈડમાં રાખી આ તમામ લોકોને ત્યાંથી છૂટા પાડ્યા હતા। હાલ તો પોલીસની કામગીરી ચાલુ છે, પરંતુ હજુ પણ એ જગ્યા ઉપર એટલે કે બારડોલીની આસપાસના વિસ્તારોની અંદર હિન્દુ સંગઠનો દ્વારા જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે અને એક વાક્ય તેઓ બોલી રહ્યા છે કે જે રામનો નથી તે કોઈનો નથી, આ પ્રકારના નારા જે છે લાગી રહ્યા છે। સામે પક્ષે રાહુલ ગાંધી જિંદાબાદના નારા જે છે તે યુથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। જી અમિતા। જી આભાર પ્રદીપ, જાણકારી આપવા માટે।